વડોદરા શહેરમાં છેલ્લો સોમવાર હોય એટલે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન દ્વારા આ અંગે વધુ માહિતી આપવામાં આવી છે। અલગ અલગ થીમ પર દર વખતે તેઓ દ્વારા આયોજન કરવામાં આવે છે કાવડ યાત્રાનું। આ વર્ષની કાવડ યાત્રાની થીમ ઓપરેશન સિંદૂર પર રાખવામાં આવી છે। ઓપરેશન સિંદૂરને લઈને આ વખતની જે થીમ છે તે તૈયાર કરવામાં આવી છે। ઓપરેશન મહાદેવને સંલગ્ન બ્રહ્મોસ્ત્ર મિસાઇલ સાથે લઈને કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને ત્યારે અધ્યક્ષ નીરજ જૈન દ્વારા તમામ વડોદરા શહેરના લોકોને આ કાવડ યાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। વડોદરા શહેરના રક્ષક દેવ નવનાથ મહાદેવ, આ નવનાથ મહાદેવની કાવડ યાત્રા શ્રાવણના છેલ્લા સોમવારે 18/8/2025 સવારે 7 વાગે સિદ્ધનાથ મહાદેવ ખંડેરાવ માર્કેટથી શરૂ થઈ રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કાશી વિશ્વેશ્વર, ત્યારબાદ કોટનાથ મહાદેવ અને છેલ્લે જાગનાથ પર સાંજે 7 વાગે મહાઆરતી અને મહાભંડારા સાથે પૂર્ણાહુતિ થશે। આ નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં આ વર્ષે દર વર્ષે કંઈ ને કંઈ લઈને જઈએ છીએ એક ઝાંખી। આ વર્ષે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવને સંલગ્ન બ્રહ્મોસ મિસાઇલ સાથે લઈને ચાલવાના છે, જેમાં મહાદેવનું એક રુદ્ર સ્વરૂપ દેખાશે। સાથે મારી તમામ વડોદરા શહેરના મહાદેવ ભક્તો, સનાતન ધર્મના ભક્તો તથા વડોદરા શહેરમાં રહેનારા તમામે તમામ લોકો કે જે કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલા છે, તમામ નાગરિકોને, ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે તમે કોઈને કોઈ જગ્યાએ આ નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં જોડાઓ। કારણ નવનાથ મહાદેવ આપણું રક્ષણ કરે છે, તો વર્ષમાં એકવાર આ નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં જોડાવું આપણી પવિત્ર ફરજ છે। આ કાવડ યાત્રામાં જોડાઈને આપણે સૌ એવો પ્રયત્ન કરીએ કે નવનાથ મહાદેવની ભક્તિમાં આખો દિવસ શ્રાવણનો છેલ્લો સોમવાર જાય અને જીવને શિવ તરફ લઈ જઈએ। આ કાવડ યાત્રામાં કોઈ પણ જાતની ફી, પૈસા, શુલ્ક લેવાનું નથી, તદ્દન ફ્રી છે, નિઃશુલ્ક છે। અને કાવડ જેને ઉચકવો છે એના માટે પણ નિઃશુલ્ક છે। હા, 2 શરત છે। એક તો કાવડ ઉચકવાના 2 દિવસ પહેલા, કાવડ યાત્રાના દિવસ અને કાવડ યાત્રાના બીજા દિવસે, એમ 4 દિવસ દરેક વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે। સાથે સાથે કેસરી જબ્બો, જર્સી, કુર્તો, શર્ટ કંઈ પણ કેસરી પહેરવાનું રહેશે। જે લોકોને કાવડ ઉચકવું છે એ લોકો બૂટ ચપ્પલ નહીં પહેરે, સ્લીપર પહેરી શકશે, જેનાથી ના ચલાવતો ઉઘાડા પગે આવે તો બહુ સારું। સાથે આ કાવડ યાત્રામાં અનેક લોકો અનેક જગ્યાએ ફરાળી અને બાકીની વ્યવસ્થા કરવાના છે। આપ પણ એમાં જોડાઈ શકો છો, એનો લાભ લઈ શકો છો। આ કાવડ યાત્રામાં જે લોકોથી નહીં ચલાય એવા લોકો માટે બસની વ્યવસ્થા છે। વૈશાલી ટ્રાવેલ્સે 3 બસ આપી છે, વડોદરા મહાનગર સેવા સદને 2 બસ આપી છે। આ બસમાં પણ બેસી શકાય ને કોઈને એવું થતું હોય, કોઈ મહાદેવ ભક્તને, કોઈ ભક્તિભાવ આ માણસને એવું થતું કે મારે પણ એક ગાડી આપવી છે, તો એ પણ કાવડ યાત્રામાં આપી શકશે, જેનાથી અનેક લોકો ચાલી ના શકે એવા વૃદ્ધજનો નવનાથની ભક્તિ કરી શકે, એની પ્રદક્ષિણા કરી શકે। આમાં આ કાવડ યાત્રા આ આપણા સૌની કાવડ યાત્રા છે। આપણે સૌ આ કાવડ યાત્રામાં જોડાઈએ એ જ બધા જ મિત્રોને મારી ખૂબ 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 ભાવભીનું આમંત્રણ છે। હર હર મહાદેવ।